હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક બંધન. રાસાયણિક બંધનમાં આપણે 25મા લેક્ચરમાં પહોંચી ચૂક્યા છીએ. સંકરણના બે પ્રકારો આપણે કરી ચૂક્યા છીએ, એસપી અને sp2. આજે આપણે sp3 સંકરણને બરાબર રીતે સમજી લેવાનું છે. તો ચલો શરૂ કરીએ આ 25મો લેક્ચર. તો આગળના સંકરણની જેમ જ લોજિકલ આપણે વિચારવાનું છે. આગળ આપણે એસપી અને sp2 સંકરણ જેવી રીતે જોઈ ચૂક્યા છીએ, બસ સિમિલર એ જ રીતે sp3 સંકરણ આવશે. તો sp3માં એના નામ ઉપરથી જ કહી શકાય કે એમાં એક s અને 3 p આવેલી હોય છે. 3 p એટલે px py pz, 3 નો સમાવેશ થશે. તો એક s અને 3 p કક્ષકો એકબીજા સાથે જ્યારે સંમિશ્રિત થશે ત્યારે સમાન આકાર અને સમાન ઉર્જાવાળી એટલી જ સંખ્યાની, હવે એટલી જ સંખ્યા એટલે કે 4 સંખ્યાની sp3 સંકર કક્ષકો બનવાની છે. બરાબર. અને sp3 સંકર કક્ષકો જેવી રીતે આગળ જોયું એમ બધાનો આકાર સરખો જ હશે. હવે આપણે જો પર્સેન્ટેજ લાક્ષણિકતાની વાત કરીએ તો આની અંદર આપણે 4 ભાગ પાડેલા છે. 4 ભાગમાંથી એક ભાગ s નો છે, દેખાય છે, અને 3 ભાગ p ના છે. એનો મતલબ કરો કે 100%ના 4 કટકા કરો તો 25% મળે કે નહીં? એમાં s પર્સેન્ટેજ 25% મળશે અને બાકીના 3 25 એટલે કે 75% p કક્ષકોના મળશે. તો 25% s લાક્ષણિકતા અને 75% p લાક્ષણિકતા એવું હું બોલી શકું છું. હવે એના પછી વિચારો કે આ 4 સંકર કક્ષકો જ્યારે એકબીજા સાથે સંમિશ્રિત થશે તો કેવો આકાર રચે છે. આગળ આપણે ભણી ચૂક્યા છીએ કે આ સમચતુષ્ફલકીય આકારમાં આપણને દેખાશે. સમચતુષ્ફલકીય આકાર અને એનો બંધકોણ કેટલો હોય છે? 109 ડિગ્રી 28 મિનિટ અથવા તો 109.5 ડિગ્રીનો કહેવાશે. 3 ડાયમેન્શનની અંદર આને તમારે વિચારવો પડે. સમજાઈ ગયું? આના અમુક એક્ઝામ્પલ્સ જો આપણે જોઈએ તો આના અમુક એક્ઝામ્પલ્સમાં મિથેન આવી શકે છે, ઇથેન પણ આવી શકે છે. બરાબર. આ સિવાય એમોનિયા અને પાણીનો અણુ પણ છે. સૌથી વધારે એક્ઝામ્પલ્સ આની અંદર છે જે આપણે જોવાના રહેશે. તો આગળના સવાલની જેમ જ આની અંદર આપણે લખાણ કરવાનું છે. sp3 સંકરણ, તો પહેલા મુદ્દાની અંદર લખીએ કે તેમાં એક s કક્ષક અને બાકીની 3 p કક્ષક મિશ્ર થાય છે. લખવાની પેટર્ન પણ સમાન જ છે. અને 4 સમાન sp3 સંકર કક્ષકો રચે છે. પર્સેન્ટેજ પ્રમાણનો એક મુદ્દો લખી નાખવાનો છે કે દરેક sp3 સંકર કક્ષક 25% s લાક્ષણિકતા અને 75% p લાક્ષણિકતા ધરાવે છે. એના પછી આપણે એના આકારનો એક મુદ્દો લખી નાખવાનો છે. આ ચારેય sp3 સંકર કક્ષકો સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે. સમચતુષ્ફલકીય, ઇંગ્લિશમાં એને ટેટ્રાહેડ્રલ કહેવાય છે, રીતે ગોઠવાય છે, જેમની અંદર બંધકોણ કેટલો હોય? 109 ડિગ્રી 28 મિનિટનો હોય છે. આ સમચતુષ્ફલકીય જે આકાર છે એને આપણે ડ્રો કરી લઈએ સંકર કક્ષકોના સંદર્ભમાં. આવી રીતે 3 ડાયમેન્શન આકૃતિ થાય છે. બરાબર. જેવી તેવી તમે ડ્રો કરી શકો છો આવી રીતે. અને આની અંદર આપણે અહીંયા લખી નાખીએ સમચતુષ્ફલકીય. બહારની સાઈડ, બહારના લોબમાં પ્લસ વીજભારિત હોય છે. અમને એમનો બંધકોણ
આપણે અહીંયા આકૃતિમાં જ દર્શાવી દઈએ. કોઈ પણ બંધ કોણ લઈ લો એ 109 ડિગ્રી 28 મિનિટનો થશે. આપણે અહીંયા જુદા જુદા ઉદાહરણ લેવાના છે, બરાબર. એક પછી એક ઉદાહરણ લઈએ. શોર્ટમાં લખશું, બહુ ડિટેલમાં નહીં લખીએ, તમારી રીતના તમે ડિટેલમાં લખી શકો છો. પહેલું ઉદાહરણ આપણે મિથેનનું લઈએ. મિથેન આગળ આપણે બહુ ડિસ્કસ કરી ચૂક્યા છીએ, આને આપણે એકદમ શોર્ટમાં પતાવી દઈશું. તો અહીંયા સ્પષ્ટ છે મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન છે. કાર્બનના 6 ઇલેક્ટ્રોન હોય, એની ઇલેક્ટ્રોન રચના વારંવાર જ આવે છે. હિલિયમ 2s2, 2px1, 2py1 અને 2pz0 આવી રીતે. હવે કાર્બને ટોટલ 4 બંધ બાંધવાના છે, તો એની પાસે 4 સિંગલ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ નથી. તો 4 સિંગલ ઇલેક્ટ્રોન કરવા માટે આપણે કાર્બનને ગરમ કરીને ઉત્તેજિત કરવો પડશે, વારંવાર જેવી રીતે કરીએ છીએ એ રીતે. તો એક ઇલેક્ટ્રોન અહીંથી કૂદકો મારીને ઉપર ચાલ્યો જશે, એટલે કે 2s1, 2px1, 2py1 અને 2pz1. કંઈક આવી સિચ્યુએશન થવાની છે. હવે એની પાસે 4 સિંગલ ઇલેક્ટ્રોન છે, તેમ છતાં તે 4 હાઇડ્રોજન સાથે સીધો બંધ નહીં બાંધે, કારણ કે આકાર અલગ પડે. આનો ગોળાકાર આકાર છે ને આ બધાનો ડંબેલ આકાર છે. તો એના માટે આકાર સરખા કરવા માટે તમારે સંકરણ કરવું પડશે. ટોટલ 4 સિગ્મા બંધનું 4 સંકરણ કરવા પડે. 4 પરમાણવીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે અને ટોટલ 4 sp3 સંકર કક્ષકો બનાવશે. ક્લિયર? હવે બાકી કોણ કેટલા બંધ બનાવે છે એ આપણને બહુ સારી રીતે ખબર જ છે. જસ્ટ આનો એક આકૃતિ આપણે દોરી લઈએ. 4 sp3 સંકર કક્ષકો એકબીજા સાથે સમચતુષ્ફલકીય રીતે કંઈક આવી રીતે ગોઠવવાની છે, બરાબર. આવી રીતે આ બધાના ઉપર પ્લસ 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 નિશાનીઓ બહારની તરફ રહેશે. હવે આ દરેક સાથે એક હાઇડ્રોજન જોડાવાનો છે. હાઇડ્રોજનની 1s પરમાણવીય કક્ષક અને સામે થાય સંકર કક્ષક. આ બીજો, ત્રીજો અને ચોથો. 4 હાઇડ્રોજન આવી રીતે જોડાઈ જશે. ધન સંમિશ્રણ દર્શાવવા માટે તમે આને પણ પ્લસ પ્લસ સંજ્ઞા આધારિત દર્શાવી શકો છો, બરાબર. આ થશે આપણો મિથેનનો આકાર. એને બોન્ડ લાઇનમાં આવી રીતે દર્શાવી શકાશે. મિથેનનો આકાર CH4 સમચતુષ્ફલકીય આકાર. અને એમની વચ્ચેનો બંધકોણની વાત કરો તો કોઈ પણ બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો થશે. સમચતુષ્ફલકીય. જો આટલી વસ્તુ તો તમારે બધામાં બતાવવાની છે. તમારે જસ્ટ વાક્ય લખી નાખવાના કે કોણ કોની સાથે કેવો બંધ બાંધે. સિગ્મા બંધનું એક વાક્ય, પાઈ બંધનું એક વાક્ય, આવી રીતે. તો આટલી વસ્તુ કોમન બધામાં આવશે જ. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ ઇથેનનું. ઇથેન એટલે કે CH3CH3 સિંગલ બોન્ડ વાળો ઇથેન. તો આમાં સ્પષ્ટ વસ્તુ ફરીથી આપણને જે દેખાય છે કે આની અંદર બંને કાર્બનમાં sp3 સંકરણ જોવા મળશે, બરાબર. એ ડિટેલમાં જે આગળ લખેલું હતું એના જેવું જ થશે. એને આપણે બહુ ડિટેલમાં લખતા નથી. મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન છે, તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ. હિલિયમ 2s2, 2px1, 2py1, 2pz0. મારે અહીંયા કેટલા બંધ રચાવવાના છે બરાબર જોજો. એની આકૃતિ દોરું છું. CH3 એટલે આવી રીતે થશે અને આ કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો છે. તો કોઈ પણ પર્ટિક્યુલર એક કાર્બનની વાત કરો તો એ 4 જણા સાથે જોડાયેલો તમને દેખાશે. અને 4 જોજો સિગ્મા બોન્ડેડ જ છે. સમજાણું? તો 4 સિંગલ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે તમારી પાસે. અહીંયા તમારી પાસે 4 સિંગલ ઇલેક્ટ્રોન નથી. સીધી વાત છે, તમારે કાર્બનને ઉત્તેજિત કરવો પડશે, ગરમ કરવો પડશે. જો ગરમ કરશો તો આ 2s2 નો એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપરની સાઈડ ચાલ્યો જશે. એટલે આવું થશે. 2s1, 2px1,
2p1 અને 2pz1. તો આ 4 પરમાણવીય કક્ષકો આપણી પાસે સિંગલ ઇલેક્ટ્રોન વાળી થઈ ગઈ. હવે ડાયરેક્ટલી તમે આ 3 સાથે હાઇડ્રોજનનો બંધ અને આ 1 સાથે કાર્બનનો બંધ એવું નહીં કરી શકો ફરીથી, કારણ કે બધાનો આકાર જુદો જુદો છે. તો સૌથી પહેલા બધાનો આકાર સરખો કરવા માટે તમારે સંકરણ કરવું પડે ભાઈ. તો સંકરણ કરો. 1 s કક્ષક 3 p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થશે અને એટલી જ સંખ્યા 4 ની sp3 સંકર કક્ષકો મળવાની છે. બધું સિમિલર જ જાય છે. બસ આકૃતિ શીખી લ્યો. હવે આની આકૃતિમાં શું કરવાનું છે બરાબર જોઈ લ્યો. અહીંયા 2 કાર્બન છે, તો પેલા એક કાર્બનના sp3 સંકર કક્ષક એટલે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે, એને આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. તો એક સમચતુષ્ફલકને આપણે આવું આડી રીતે ગોઠવીએ. ઓકે, આ એક સમચતુષ્ફલક થઈ ગયું. હવે એકદમ સિમિલર એની સામેની સાઈડ બીજા કાર્બનનું બીજું સમચતુષ્ફલક ડ્રો કરી નાખીએ આવી રીતે. ક્લિયર? આ બંને કાર્બન એકબીજાની નજીક આવશે ત્યારે સૌથી પહેલા કાર્બન કાર્બન વચ્ચે બંધ રચાશે, કંઈક આવી રીતે. ક્લિયર? એનો મતલબ આવી રીતે સૌથી પહેલા તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ રચાઈ ગયો એવું તમે કહી શકો છો. આ પણ કાર્બન, આ પણ કાર્બન. હવે બાકીની જે 3 કક્ષકો છે એ 3 સાથે આપણે હાઇડ્રોજનને કનેક્ટ કરવાની છે. તો હાઇડ્રોજનની 1s કક્ષકને લઈ લ્યો. હાઇડ્રોજનની 1s કક્ષકો કાર્બન સાથે જોડાશે તો આવી રીતે દરેક કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાશે અને 3 એટલે કે કાર્બન હાઇડ્રોજનના ટોટલ 6 સિગ્મા બંધ રચાઈ જશે. તો આ દરેકમાં આપણે એક હાઇડ્રોજન લગાડી દેવાનો છે. આ પહેલો હાઇડ્રોજન થઈ ગયો, પછી આ બીજો હાઇડ્રોજન થઈ ગયો, ત્રીજો હાઇડ્રોજન અને 3 આ બાજુ. ક્લિયર? આવી રીતે ટોટલી ગોઠવણી થઈ ગઈ. દરેક હાઇડ્રોજન છે એવું દર્શાવી દેવાનું. તો આ થઈ ગયો ઇથેનનો આકાર. આની અંદર કાર્બન કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 154 pm ની છે અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ લગભગ 109 pm ની આજુબાજુ આવે છે. આ તમારે યાદ રાખવી. આગળ જે મિથેનનો આકાર હતો એમાં પણ કાર્બન અને કાર્બન અને બીજો કાર્બન તો હોતો નથી, તો બસ આની અંદર કાર્બન હાઇડ્રોજન જ હોય છે. ઓકે, તો આપણે 2 ઉદાહરણ પૂરા કર્યા, એક મિથેનનું અને એક ઇથેનનું. આ સિવાય બીજા 2 ઉદાહરણ જે સેપરેટલી પૂછાવા લાયક છે, ઇમ્પોર્ટન્ટ એવા છે અને થોડાક અલગ છે, એ છે એમોનિયાનું ઉદાહરણ અને પાણીનું ઉદાહરણ. આ બંનેમાં sp3 સંકરણ જ જોવા મળશે તમને. તો આપણે આના પછીનું એક્ઝામ્પલ ચાલુ કરીએ, એમોનિયાનું એક્ઝામ્પલ. ઉદાહરણ તરીકે NH3. આની અંદર sp3 સંકરણ છે, આકાર કેવો છે આપણે જાણવાની કોશિશ કરીએ. સૌથી પહેલા મધ્યસ્થ પરમાણુની વાત કરો તો આમાં મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન જ હોય. તો નાઇટ્રોજનની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. બરાબર જોજો, નાઇટ્રોજનનો નંબર 7 છે, આ પહેલી વાર આવે છે. તો 7ની ઇલેક્ટ્રોન રચના આવી રીતે લખી શકાય. 2 ઇલેક્ટ્રોન એક સાથે હિલિયમમાં, પછી 2s2, પછી 2p4 આવશે, 2p3 આવશે. બરાબર, 3 ને 2 5 ને 2 7. 2p3 નો મતલબ એવો થયો કે 2px1, 2py1 અને 2pz1. બરાબર, આવી રીતે જોડાણ મતલબ આવી રીતે ઇલેક્ટ્રોન રચના થશે. હવે જુઓ, આને ઉત્તેજિત કરવાની જરૂર છે કે નહીં એ પહેલા સમજી લો. તો અહીંયા મને સ્પષ્ટ દેખાય છે કે નાઇટ્રોજનની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, તો એને બંધ તો 3 જ બાંધવાના છે ને. 3 બંધ બાંધવાના હોવાથી એની પાસે 3 સિંગલ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 1 2 ને 3. બસ. તો આને આપણે ઉત્તેજિત કરવાની જરૂર નથી ભાઈ, સમજ પડી? ઉત્તેજિત કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે 3 ઇલેક્ટ્રોન જોઈએ છે ને 3 સિંગલ ઇલેક્ટ્રોન છે.
દર વખતે ઉત્તેજિત કરવું જરૂરી નથી. આવું આપણે શરતોની અંદર જોઈ ચૂક્યા હતા, યાદ આવતું હોય તો. હવે આની અંદર મેઇન વસ્તુ એ છે કે બંધ 3 બાંધે છે, તો તમે એવું નહીં માનતા કે એનું સંકરણ ખાલી 3ની અંદર જ થશે. આ 3ની અંદર માત્ર સંકરણ નહીં થાય, કારણ કે એ ઓલરેડી સમશક્તિક છે. 2px 2py 2pz એ ઓલરેડી બધાનો આકાર પણ સરખો છે, એક્સ વાય અને ઝેડ. સમજ પડી? તો આનું સંકરણ કરવાનો કંઈ ફાયદો જ નથી. સંકરણ તો જ થાય જો એસ અને પી બે અલગ અલગ આકાર ધરાવતી કક્ષકો હોય. તો અહીંયા સંકરણ કરતી વખતે તમારે એસ કક્ષક અને પી કક્ષક બંનેનો સમાવેશ કરવો પડે. તો આપણે એવું પણ કીધેલું કે સંકરણ કરતી વખતે એવું જરૂરી નથી કે એમાં સિંગલ ઇલેક્ટ્રોન જ હોય. જુઓ, આમાં સંકરણ ડબલ ઇલેક્ટ્રોનની અંદર પણ થાય છે. તો આ થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ જ થઈ ગયું એમોનિયા. આની અંદર આપણે નાઇટ્રોજનને ઉત્તેજિત પણ નથી કર્યો અને વળી પાછો સંકરણ કક્ષક તરીકે આપણે ભરેલી કક્ષક વાપરીએ છીએ. તો આની અંદર એક એસ કક્ષક અને 3 પી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે અને એના બદલામાં તમને 4 એક સમાન લાગતી, એક સમાન આકારની sp3 સંકર કક્ષકો આપી દેશે. હવે આ 4 sp3 સંકર કક્ષકોમાં ડિફરન્સ ખાલી એટલો જ છે કે એમાંની 3 sp3 સંકર કક્ષકોમાં સિંગલ ઇલેક્ટ્રોન આવેલા છે આમાંથી, અને એક સંકર કક્ષકની અંદર ઓલરેડી ડબલ ઇલેક્ટ્રોન હાજર છે. સમજાણું? આ એનો મેઇન ડિફરન્સ થશે. તો આ એક વાક્ય ખાસ કરીને લખી નાખજો કે તેમાં, એટલે કે sp3 સંકર કક્ષકોમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન sp3 સંકર કક્ષકમાં છે. એક મિનિટ, ઊંધું થઈ જશે. sp3 સંકર કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એક મિનિટ, વાક્ય રચનામાં કંઈ બંધ બેસતું નથી. અહીંયા આપણે એવું લખીએ કે ફરીથી તેમાંથી 3 sp3 સંકર કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે અને ચોથી sp3 સંકર કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે લોન પેરના નામે પણ ઓળખીએ છીએ, આવેલ છે. તો હવે બસ આપણે એની આકૃતિ દોરવાની રહી. બરાબર? સમચતુષ્ફલકીય રીતે આ બધી સંકર કક્ષકો એકબીજા સાથે જોડાવાની જ છે, જેની આકૃતિ આપણે હમણાં જ વારંવાર દોરેલી જ છે. આ સમચતુષ્ફલકીયની આકૃતિ દોરી નાખીએ બરાબર રીતે. આ સમચતુષ્ફલકીય થઈ ગયું. પણ એક ખાસ વસ્તુ કે આ 4 sp3 સંકર કક્ષક પૈકી એક sp3 સંકર કક્ષકમાં લોન પેર આવેલી છે, ઓલરેડી 2 ઇલેક્ટ્રોન હાજર જ છે. આવી રીતે. તો આ નાઇટ્રોજન થઈ ગયો કહેવાય. હવે આપણે આની સાથે 3 હાઇડ્રોજન કનેક્ટ કરી દઈએ, 3 સાથે, એટલે NH3 થઈ જાય. તો 3 સાથે હાઇડ્રોજનની 1s કક્ષકો જોડાઈ જશે આવી રીતે. બરાબર? આ થઈ ગયો H, H અને H. અને ઓવરઓલ આકાર જોઈએ તો આનો આકાર આપણને આવી રીતે જોવા મળશે. NH3 નો આકાર અને તેમની ઉપર લોન પેર આવી રીતે હશે. એક વાક્ય એ પણ આપણે લખી નાખીએ કે આ 3 sp3 સંકર કક્ષકો હાઇડ્રોજનની 1s પરમાણવીય કક્ષકો સાથે સંમિશ્રિત થાય છે
સંમિશ્રિત થઈને 3 N બોન્ડ H પ્રકારના સિગ્મા બંધ રચે છે. ક્લિયર? અને લોન પેર નાઇટ્રોજન પર રહે છે. લોન પેર એમને એમ જ છે. હવે આનો બંધકોણ કેટલો થાય વિચારો. અહીંયા તમે જો વાત કરો બંધકોણની તો 109°28' થવો જોઈએ. આપણને બહુ સારી રીતે ખબર છે કે આ નથી થવાનો, કારણ કે અહીંયા લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થશે. VSEPRની થિયરી આના કરતાં ઓછો બંધકોણ થશે 160°નો. આ VSEPR સિદ્ધાંતમાં આપણે બહુ ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. ઓકે, તો અહીંયા આપણે એ વસ્તુ અહીંયા લખી નાખવાની છે શોર્ટમાં. અહીં લોન પેર બોન્ડિંગ પેર નું અપાકર્ષણ બોન્ડિંગ પેર કરતા વધુ છે, કરતા વધુ હોય છે, માટે અણુમાં વિકૃતિ ઉદ્ભવે છે. વિકૃતિ ઉદ્ભવશે, કંઈક આડાવડું થઈ જશે, અને ખૂણો એટલે કે બંધકોણ 109°28' ની જગ્યાએ કેટલો થાય? 107° થાય છે. સમજાઈ ગયું? આવી રીતે. અને એક વસ્તુ પણ લખી નાખીએ કે આનો ભૌમિતિક આકાર, તમને યાદ હશે ભૌમિતિક આકારમાં બધી વસ્તુઓ ધ્યાનમાં લેવાની. 4 ધ્યાનમાં લ્યો તો સમચતુષ્ફલકીય કહેવાશે. અને જો માત્ર આકારની વાત કરો તો માત્ર આકાર થશે ત્રિકોણીય પિરામિડલ. આપણે આ VSEPR સિદ્ધાંતમાં બહુ ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. sp3 સંકરણમાં બીજું એક અગત્યનું એક્ઝામ્પલ આપણે લઈશું, એ છે H2O નું. આ પણ થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ છે એમોનિયાની જેમ જ. તો જરા વિચારો, અહીંયા H2O માં મધ્યસ્થ પરમાણુ તરીકે ઓક્સિજન હોય છે. તો આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન છે, તો એની ઇલેક્ટ્રોન રચના થશે હિલિયમ, પછી આવે 2s2, અને પછી આવશે 2p4. 4 5 6 7 8 થઈ ગયા ને. 2p4 નો મતલબ એવો થયો કે કોઈ એકમાં 2 ઇલેક્ટ્રોન હશે, 2px2, બાકી બંનેમાં એક એક, 2py1 અને 2pz1. હવે જરા શાંતિથી વિચારો કે આને કેટલા બંધ બાંધવાની જરૂર પડે છે. આને 2 બંધ બાંધવાના છે ને, હાઇડ્રોજન સાથે. તો મારી પાસે 2 સિંગલ ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ, અને 2 સિંગલ ઇલેક્ટ્રોન્સ ઓલરેડી છે. મારે ઉત્તેજિત કરવાની જરૂર નથી. ખબર પડી? આનો મતલબ એમ નથી કે તમે સંકરણ ખાલી 2 જણાનું જ કરશો. તમારે સંકરણ તો 4નું કરવું પડે. માત્ર 2નું સંકરણ કરો તો એનો કોઈ ફાયદો નથી, કારણ કે ઓલરેડી બંનેનો આકાર સરખો જ છે. તમારે સંકરણ તો 4નું જ કરવું પડશે. 4નું સંકરણ કરો, એક S અને 3p વચ્ચે સંકરણ કરશો તો તમને સમાન એટલે કે 4 sp3 સંકર કક્ષકો મળવાની છે. આ 4 sp3 સંકર કક્ષકો પૈકી 2 sp3માં સિંગલ ઇલેક્ટ્રોન હશે, અને બાકીની 2માં ડબલનું જોડકું હશે. બસ આગળ જેમ ડિસ્ક્રાઇબ કર્યું બસ એ જ રીતે છે. આ બાબત અહીંયા લખી નાખીએ, પછી આપણે એના આકાર ઉપર જઈએ. લખીએ કે H2O માં એક 2s કક્ષક અને 3 2p કક્ષકો એકબીજા સાથે મિશ્ર થાય છે. અને 4 sp3 સંકર કક્ષકો રચે છે. જેમાંથી 2 sp3 સંકર કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવે છે, અને બાકીની 2 sp3 સંકર કક્ષકો 2 એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોન, ઇન શોર્ટ લોન પેર ધરાવે છે.
હવે આપણે આના આકારની વાત કરીએ તો વિચારો કે ઓક્સિજનની આજુબાજુ સમચતુષ્ફલકીય રીતે sp3 સંકર કક્ષકો ગોઠવાયેલી જ છે. આ sp3 સંકર કક્ષકોને આપણે આવી રીતે ડ્રો કરી લઈએ. ક્લિયર? હવે આમાં મેઇન વસ્તુ જોજો બરાબર રીતે. આ ઓક્સિજન છે, આમાં તમારી પાસે વસ્તુ એવી થશે કે બેની અંદર લોન પેર આવેલી છે અને ખૂબ જ સારી રીતે આપણને ખબર છે કે લોન પેર વચ્ચેનું અપાકર્ષણ જોરદાર થતું હોય છે ને? લોન પેર વચ્ચેનું અપાકર્ષણ, અને કમ્પેરેટિવલી જુઓ તો લોન પેરની સાઇઝ પણ બહુ મોટી હોય છે. આના કારણે છે ને આનો આખો આકાર બહુ વિચિત્ર થઈ જશે, વિકૃત થઈ જશે. જરા જોજો, આનો આકાર કંઈક આવી રીતે ગોઠવાય છે. એનું જે લોન પેર છે ને એ લોન પેર બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલી હોય છે આવી રીતે. એક બીજી લોન પેર આપણે ડ્રો કરીએ તો એ પણ કંઈક આવી રીતે ફેલાયેલી હશે. અને હવે જે બાકીની અયુગ્મિત ઇલેક્ટ્રોનવાળી છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનવાળી કંઈક આવી રીતે ગોઠવાશે. સમચતુષ્ફલકીય આકાર આખે આખો વિખાઈ જાય છે. આ લોન પેર થઈ જશે. લોન પેર એ કમ્પેરેટિવલી વધારે જગ્યા રોકે છે, જેના કારણે તેમનું અપાકર્ષણ ખૂબ જ વધારે પડતું હોય છે. હવે આ બંને જે સિંગલ ઇલેક્ટ્રોન ધરાવતી સંકર કક્ષકો છે તે હાઇડ્રોજન સાથે ડાયરેક્ટલી જોડાવાની છે. તો આપણે એ બંનેની સાથે હાઇડ્રોજનનો બંધ રચી દઈએ આવી રીતે. ઓકે, તો આ થઈ ગયા હાઇડ્રોજન અને વચ્ચે આ છે ઓક્સિજન. આવી રીતે રચાશે. અને બોન્ડ લાઇન ફોર્મ્યુલામાં આપણે દોરવો હોય તો વચ્ચે ઓક્સિજન રાખવાનો, આજુબાજુ હાઇડ્રોજન રાખવાનો, અને એની ઉપર લોન પેર દર્શાવવી પડે તમારે. લોન પેરના ઇલેક્ટ્રોન વાદળ આવી રીતે દર્શાવી શકાય છે. મોટા ઇલેક્ટ્રોન વાદળ જેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. ઓકે, તો આનો બંધ કોણ બહુ ઘટી જાય છે. 109°28' જગ્યાએ 104.5 ડિગ્રીનો થઈ જાય છે, જે આપણને ખબર જ છે. આગળ આપણે બહુ ડિસ્કસ કરી છે આના વિશે. હવે થોડું ઘણું જે લખાણ બાકી છે લખી નાખીએ આપણે. સમજાઈ તો ગયેલું જ હશે તમને. અંદર લખીએ કે sp3 સંકર કક્ષકો સમચતુષ્ફલકીય આકાર બનાવે છે. સમચતુષ્ફલકીય આકાર બનાવે છે, જેમાં બે સંકર કક્ષકો હાઇડ્રોજન વડે જોડાય છે. શોર્ટમાં લખીએ છીએ હાઇડ્રોજનની 1s પરમાણુય કક્ષક સાથે જોડાય એવું આવશે. અને બે બીજી સંકર કક્ષકો લોન પેર ધરાવે છે, યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. બીજું આપણે અપાકર્ષણની બાબતમાં એવું લખી શકીએ કે અહીં લોન પેર વચ્ચેનું અપાકર્ષણ મહત્તમ હોય છે. માટે એમનો જે બંધ કોણ છે એ 109°28' થી ઘટીને 104.5 ડિગ્રી થાય છે. ઓકે, આ H2O ને રિલેટેડ આખું વર્ણન આપણું આવી ગયું. તો આવી રીતે ચલો sp3 સંકરણ અહીંયા કમ્પ્લીટલી ક્લોઝ થઈ છે. આપણે સૌથી વધારે 4 એક્ઝામ્પલ આની અંદર જોઈ ગયા. તો બધા સંકરણ તમારા માટે સિમિલર જ છે. sp હોય, sp2 હોય કે sp3 હોય, દરેકે દરેક સિમ્પલ છે. તમારે બસ એને સમજવાનો છે. એક જ પેટર્નથી આપણે લખવાનું છે. નોટબુક ફટાફટ બનાવવાની અને સારી એવી બનાવવાની. આકૃતિની બહુ સજાવશો નહીં તો ચાલશે, પણ સમજણ તમને પડવી જોઈએ. તો ચલો આ લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. 3 સંકરણ આપણે અહીંયા કમ્પ્લીટ કરેલા છે. હવે આપણે ડી
વિભાગવાળા સંકરણ તરફ આગળ વધશું, બરાબર. એ ડી વિભાગવાળા 2 સંકરણ જોઈશું. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરશું. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.